પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર ખાતે જિલ્લા કલેક્ટર જે.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ। સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર શ્રી જે.એચ. સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેક્ટર કચેરી સભાખંડ ખાતે યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લાના નાગરિકોને સ્પર્શતા પ્રશ્નો અને વિવિધ વિકાસ કાર્યો અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા લોકહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ વડવાણ ફુલગ્રામ રોડ 66 kV સબસ્ટેશન તેમજ સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડની પ્રગતિ અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા, જ્યારે ધારાસભ્ય શ્રી પી.કે. પરમારે નર્મદા કેનાલનું પાણી, કેનાલ રિપેરિંગ અને લીકેજ, રણ વિસ્તારમાં મોબાઈલ હેલ્થ યુનિટ, એમ્બ્યુલન્સ વાન દ્વારા આરોગ્ય સેવાઓ, જમીન માંગણી, દુધરેજ, જવણા, પાટડી દસાડા, બેચરાજી રોડ તેમજ જમીન સંપાદન સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા। આ ઉપરાંત ધારાસભ્ય શ્રી શામજીભાઈ ચૌહાણે સૌની યોજના, વાસ્મોની કામગીરી, મૂળી તાલુકાના પીવાના પાણીની વ્યવસ્થા તેમજ ચોટીલા તાલુકાના જીરામજી અંતર્ગતના કામો અંગે રજૂઆત કરી હતી। ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરાએ કેચ ધ રેન અભિયાન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં ચોમાસા પહેલાની પ્રિમોન્સન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સહિતના પ્રશ્નો અંગે ધ્યાન દોર્યું હતું। આ તમામ રજૂઆતો સંદર્ભે કલેક્ટરશ્રીએ સંબંધિત અધિકારીઓને નિયત સમયગાળામાં પ્રશ્નનો સકારાત્મક ઉકેલ લાવવા જણાવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી જે.એચ. સોલંકીએ બેઠકમાં ઉપસ્થિત તમામ અમલીકરણ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોનો નિકાલ સર્વોચ્ચ અગ્રતાને ધોરણે અને તાત્કાલિક થવો જોઈએ। તેમણે તમામ અધિકારીઓને પ્રોએક્ટિવ અભિગમ અપનાવીને સરકારી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને તેના કારણે સ્થાનિક લોકોને કોઈપણ પ્રકારની અસુવિધા ન ભોગવવી પડે તે સુનિશ્ચિત કરવા તાકીદ કરી હતી। આ બેઠકમાં સાંસદ શ્રી ચંદુભાઈ શિવરા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તેમજ જિલ્લાના વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનાસ મલેક, સુરેન્દ્રનગર। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।